सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। ગ્રંથકારે કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આ ત્રણેયની ઉત્પત્તિ સમજાવી. કારણ શરીર, કારણ એટલે ખરેખર તો અજ્ઞાન, એમાં જન્મેલી વાસનાઓ જે સુષુપ્તિમાં હોય છે એ કારણ અવસ્થા છે. એનું કોઈ શરીર તો નથી ખરેખર. સ્થૂળ શરીર છે ખરું, સૂક્ષ્મ શરીર છે, એવી રીતનું કોઈ શરીર નથી જેને આપણે કારણ શરીર કહીએ. પણ એ યોગિક અર્થમાં શરીર શબ્દનો પ્રયોગ છે. શીર્યમાણત્વાત્ શરીરમ, જે નષ્ટ થવા યોગ્ય છે એનું નામ શરીર. તો અજ્ઞાન જ્ઞાન વડે નષ્ટ થવા યોગ્ય છે, માટે ગૌણ અર્થમાં અજ્ઞાનને પણ કારણ શરીર કહેવામાં આવ્યું છે. અજ્ઞાનની સાથે અવિદ્યા, કામ, કર્મ, અજ્ઞાન સાથે વાસનાઓ, સુષુપ્ત બધી અવ્યક્ત કામનાઓ, આ બધી અવ્યક્ત અવસ્થાને કારણ કહેવાય. પછી થયું સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિની વાત કરી. કેવા પંચમા આ કારણમાંથી કેવા પંચમહાભૂત સર્જાય છે, જે પ્રારંભમાં શુદ્ધ અવસ્થામાં હોય, જેને તન માત્ર કહેવાય. પ્રત્યેક મહાભૂત સ્વતંત્ર છે, પોતપોતાનો એક એક ગુણ ધરાવનારો છે, અને કારણ જે પ્રકૃતિ છે એમાંથી સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોની અનુવૃત્તિ થાય છે. પછી સૂક્ષ્મ શરીરનું સર્જન સમજાવ્યું. કેવી રીતે પંચમહાભૂતના સત્વંશમાંથી, પ્રત્યેક મહાભૂતના સત્વંશમાંથી એક એક ઇન્દ્રિય સર્જાય છે, જે તે મહાભૂતના ગુણનું ગ્રહણ કરે છે. અને પંચમહાભૂતના સમષ્ટિ સત્વંશમાંથી, બધાના સામૂહિક સત્વંશમાંથી અંતઃકરણ સર્જાયો. આ જ્ઞાનના કર્મ છે, માટે સત્વમાંથી સર્જાયો. તો સૂક્ષ્મ બીજો અંશ છે કર્મના કારણો. પ્રાણ અને કર્મેન્દ્રિયો એ કર્મના કારણ છે. તો
તો એમનો ઉત્પત્તિ થઈ પંચમહાભૂતના રજસ અંશમાંથી. પ્રત્યેક મહાભૂતના રજસ અંશમાંથી તે ઇન્દ્રિય ઉત્પત્તિ થઈ, જે તે ગુણ જે છે એને ઉત્પન્ન કરે છે. અને પંચમહાભૂતના સમષ્ટિ રજસ અંશમાંથી પ્રાણ ઉત્પત્તિ થઈ. એ પ્રાણ સ્વયં આ દેહની અંદર 5 પ્રકારની ક્રિયાઓ કરતો હોય છે. એ પ્રાણના પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એવા નામ અપાયા. બીજા વળી 5 ઉપપ્રાણની વાત નાગ, ઉદ્ગીર, કુરકલ વગેરે, દેવદત્ત, ધનંજય આવા નામ આપવામાં આવ્યા પ્રાણ. અને આ રીતે સૂક્ષ્મ શરીર કેટલા અવયવો છે? 17 અવયવો. 5 જ્ઞાનેન્દ્રિયો જે સત્વમાં સર્જાય, 5 કર્મેન્દ્રિયો જે રજસમાંથી સર્જાય, 5 પ્રાણ જે વળી પાછા રજસમાંથી સર્જાયા, અને બુદ્ધિ અને મન. આમ પ્રાણ તો ખરેખર માત્ર કર્મેન્દ્રિયોને જ નહીં, પણ જ્ઞાનેન્દ્રિયોને, મનને, બધાને શક્તિ આપતા હોય છે. પ્રાણ જે છે એ તો બહુ જ મહત્વના છે. એટલે બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન બધા કરતા પ્રાણને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉપનિષદમાં આ રીતે આ પ્રાણની ઉપાસના કહેવામાં આવી છે. અને એવી કથા ત્યાં કહેવામાં આવી છે, અહીંયા એનો ઉલ્લેખ કરશે કે કેવી રીતે બધી ઇન્દ્રિયોમાં, મન સહિતની બધી ઇન્દ્રિયોમાં પ્રાણ શ્રેષ્ઠ છે. કે એ હોય તો જ આ ઇન્દ્રિયો, મન વગેરે કાર્ય કરી શકે. એ પ્રાણ ન હોય, એની શક્તિ ન હોય તો આ કાર્ય ન કરી શકે. એટલે પ્રાણનો પણ સૂક્ષ્મ શરીરમાં સમાવેશ થયો. આમાં 17 અવયવ બન્યું છે સૂક્ષ્મ શરીર. દરેકની સમષ્ટિ અને વ્યષ્ટિ, વ્યક્તિગત સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર. તો વ્યક્તિગત સૂક્ષ્મ શરીરમાં અહમભાવ આત્માને તૈયસ કહેવામાં આવ્યો. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અહમભાવ આત્માને હિરણ્યગર્ભ કે સૂત્રાત્મા કે પ્રાણ કહેવામાં આવ્યો. પછી સ્થૂળ શરીરની ઉત્પત્તિ. આ પંચમહાભૂતનો જે તમસ અંશ છે એ પરસ્પર સંમિલિત થાય છે, એનું પંચીકરણ થાય છે. અને પ્રત્યેક મહાભૂતમાં 5 મહાભૂત હાજર છે. છતાં પણ તે મહાભૂત નું પ્રમાણ 50 અડધું છે, મળે એ મહાભૂતનું નામ એને મળે છે. આમ આકાશનો ગુણ છે શબ્દ, જે એની પછી એનું કાર્ય વાયુમાં પણ પ્રગટ થાય. અને વાયુનો ગુણ સ્પર્શ, આ શબ્દ સ્પર્શ અગ્નિમાં પ્રગટ થાય. આ રીતે આ બધા ગુણો ક્રમે ક્રમે કરીને એક પછી એક મહાભૂતમાં પ્રગટ થતા ગયા. એ પંચ મહાભૂતમાંથી પંચીકૃત સ્થૂળ મહાભૂતમાંથી સમગ્ર જગત સર્જાયું. 14 ભુવન સર્જાયા. ભૂ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. સત્યલોક કહો, બ્રહ્મલોક કહો. પછી એના આચાર્ય કોઈ એને સાકેત લોક કહે, કોઈ કૈલાસ કહે, કોઈ વૈકુંઠ કહે, કોઈ ગોલોક કહે વગેરે. તો બીજા આચાર્ય આ બીજા લોક જે કયા એ પણ ખરેખર તો બ્રહ્મલોકના બીજા નામ છે એમ કહી શકાય. બ્રહ્મલોક સૌથી ઉત્કૃષ્ટ લોક છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ આ પ્રકારે 7 અધોલોક. આમ 14 ભુવન નું સર્જન થયું અને બ્રહ્માંડ નું સર્જન થયું. સાથે સાથે આ ભુવનમાં નિવાસ કરનારા 4 પ્રકારના જીવોનું સર્જન થયું. એમને અનુકૂળ અને અનુરૂપ ઉચિત જરૂરી અન્ન અને પાનનું સર્જન થયું. આ પ્રકારે સમગ્ર સ્થૂળ સમષ્ટિ અને સમષ્ટિના સ્તરે સ્થૂળ શરીરનું સર્જન થયું. સમષ્ટિના સ્તરે એ સ્થૂળ શરીરમાં ચૈતન્યને કહેવાય છે વૈશ્વાનર કે વિરાટ. અને વ્યક્તિગત સ્થૂળ શરીરમાં અહંભાવ ચૈતન્ય કહેવાય છે વિશ્વ. પછી કહે છે કે એ તેષામ સ્થૂલ સૂક્ષ્મ કારણ પ્રપંચાનામ. તો પહેલા તો
પ્રત્યેક પ્રપંચ, કારણ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ, સ્થૂળ પ્રપંચ, એ પ્રત્યેકના સર્જનનું વર્ણન કર્યું. હવે કહે છે કે આ બધાની દરેકની પોતાની સમષ્ટિ છે, દરેકની પોતાની વ્યષ્ટિ અને સમષ્ટિ. આ સમષ્ટિઓની પણ સમષ્ટિ. આમ જેમ 3 જુદા જુદા પ્રકારના વન હોય, એના 3 જુદા નામ હોય. આંબાનું વન છે, આમળાનું વન છે, પછી નીલગીરનું વન છે. તો એમને જયારે આકાશમાં જોવામાં આવે ત્યારે એક મહાવન, તો વન અને મહાવન તેમ પ્રપંચના મહાન પ્રપંચ. આ કારણ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ, સ્થૂળ પ્રપંચ, એ બધાનો મળીને એક મહાન પ્રપંચ થાય. અને એ મહાન પ્રપંચ એ હવે તો કહે છે કે વ્યક્તિગત પ્રપંચમાં અને મહાન પ્રપંચમાં પણ કોઈ એવો ભેદ નથી. બધા જ પ્રકૃતિના જ કાર્ય છે. એ દ્રષ્ટિએ ઉપાધિના સ્તરે ભલે વ્યક્તિગત ઉપાધિ અત્યંત અલ્પ હોય એની પરિમાણમાં, એના માપમાં, પણ એ છે તો પ્રકૃતિની જ ઉપજ. એના સમષ્ટિ ઉપાધિ એના માપમાં, પ્રમાણમાં, પરિમાણમાં, વિસ્તારમાં અત્યંત મહાન છે. છતાં એ જ પ્રકૃતિની ઉપજ છે. તેથી કોઈ તાત્વિક ભેદ નથી. તે રીતે આ વ્યક્તિમાં જે ચૈતન્ય છે અને સમષ્ટિમાં અહંભાવ ધરાવનાર ચૈતન્યમાં પણ કોઈ તાત્વિક ભેદ નથી. એટલે કહ્યું એતદ ઉપહિતમ વૈશ્વાનરાત ઈશ્વર પર્યંતમ ચૈતન્યમપી અવાંતરવન વગેરે. ટૂંકમાં તો સમષ્ટિ અને વ્યષ્ટિમાં અભિવ્યક્ત સ્વરૂપ ચૈતન્ય પણ વાસ્તવમાં એક જ છે, અન્ય અનેક નથી. એટલે અનેકમાં રહેલી એકતાનો ઉપદેશ આપવાનો આ પદ્ધતિ છે. આપણે કેવી રીતે અનેકતામાં, આપણે કેવી રીતે એકતાના કે અસમાનમાં, વિષમતામાં સમાનના દર્શન કેમ કરી શકીએ? બધા દેહ જુદા જુદા છે. મનુષ્યના દેહ પણ જુદા છે અને બીજા બધા પણ જીવજંતુઓના, પશુ પ્રાણીઓના દેહ પણ જુદા જ છે. છતાં પણ બધા દેહ અન્નમય છે. બધા દેહ અન્નનો વિકાર છે. એ દ્રષ્ટિએ બધા સમાન છે. રાજાનો દેહ હોય કે રંકનો દેહ હોય કે પછી કોઈ પશુનો દેહ હોય, સમાન છે. એને સમાનતા કેમ જોઈ? કારણ કે અસમાનતા કે વિષમતા જોઈને આપણા મનમાં ભેદભાવ જન્મે કે આ ઊંચું છે, આ નીચું છે, આ સારું છે, આ ખરાબ છે, આ અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આ જોઈએ છે, નથી જોતું, આમ રાગ દ્વેષ જન્મે. તો અસમાનતાને કે વિષમતાને મહત્વ આપવાને કારણે ભેદભાવ જન્મતા હોય છે, પક્ષપાત જન્મતા હોય છે, રાગ દ્વેષ જન્મતા હોય છે. તો વ્યવહારમાં પણ આમાંથી મુક્ત થવા માટે જે અસમાનતામાં જે સમાનતા રહેલી છે, વિષમતામાં જે સમાનતા કે છે તો અન્નમયાદ અન્નમય ચૈતન્યમેવ ચૈતન્ય. મહારાજ આપનો દેહ તો બ્રાહ્મણનો ઉત્કૃષ્ટ દેહ છે અને મારા ચંડાળનો દેહ છે. વાત સાચી. અપસર્પ અપસર્પ, ગચ્છ ગચ્છ, હટી જા હટી જા. આમ શંકરાચાર્ય ભગવાને કહ્યું પેલા ઝાડુ વાળાને. સવાર પરમાં બરોબર દેખાતો નહીં હોય, એકદમ નજર પડી કે આ તો ઝાડુ વાળો છે અને અનટચેબલ, અસ્પૃશ્ય છે, હટી જા હટી જા, હું અપવિત્ર થઈ જઈશ. ઝાડુ વાળો તો બરોબર સામે ઉભો રહ્યો અને મહારાજને પડકાર્યા કે મહારાજ આપના આજ્ઞા છે તો હું જરૂર પાલન કરીશ. મારે જયારે સમજવું છે કે આપની શું આજ્ઞા છે. આપ જયારે કહો છો કે હટી જા, ત્યારે કોને શેનાથી હટવાનું કહી રહ્યા છો? અન્નમય અન્નમય, પેલો અન્નમય જે છે આપનો આ દેહ, બ્રાહ્મણ દેહ, આ ચંડાળ દેહ અન્નમય છે. એક અન્નમયને બીજા અન્નમયથી દૂર હટવાનું આપ કહી રહ્યા છો. એને ચંડાળને બ્રાહ્મણથી દૂર હટવાનું ના કહ્યું. શું કહ્યું?
એક અન્નમય ને જો ચંડાળ બ્રાહ્મણ સમાનતા છે અન્નમયતા, તો પેલો ભેદ કેવો જતો રહે છે ને. બધો જે પેલા અસમાનતા સમાન પર આવે છે બધો ભેદ, સ્ત્રી પુરુષ નો ભેદ જતો રહે, બધો ભેદ જતો રહે, જાત નાત બધાનો એ ભેદની જરૂર છે વ્યવહારમાં. તો ચલો સ્વામી આપ કહો છો ભેદ દૂર કરો, તો પછી વ્યવહારમાં બધાને સરખા ગણા? એટલે અક્કલ જેવું નથી. પણ વ્યવહાર એક વસ્તુ છે અને પરમાર્થ બીજી વસ્તુ છે. આખો દડો વ્યવહાર કરે તો કોઈ ઊંચા આવવાના જ નથી. એટલે વ્યવહારની ઉપર કેમ ઉઠવું? કેવી રીતે અસમાનતામાં સમાનતા જોવાથી અસમાનતાને કારણે જન્મેલા બધા ભેદભાવ અને આ રાગ દ્વેષ છૂટી જાય. અન્નમયાદ અન્નમય. એથી આગળ વધે ને કે ચૈતન્યાદેવ ચૈતન્ય, તો ચૈતન્ય થી ચૈતન્ય દૂર જવાનું કહો છો? શું મહારાજ આપ તો ગંગામાં સ્નાન કરીને આવ્યા અને હું તો આ ચમાર લોકોની ચંડાળ લોકોની આ ઝૂંપડીમાંથી આવું છું, વસ્તીમાંથી. આપ તો પવિત્ર ગંગામાં સ્નાન કરીને આવ્યા અને ત્યાં સૂર્યનું જે પ્રતિબિંબ પડે અને હું જે જ્યાંથી આવું ત્યાં ગંદી નીકમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તો સૂર્ય અભડાઈ જાય છે? શું ગંગામાં પ્રતિબિંબ પડવાથી સૂર્ય પવિત્ર બની જાય છે? અને ગંદી નીકના પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડવાથી સૂર્ય શું અભડાઈ જાય છે? તેવી રીતે સૂર્ય સમાન પરમાત્મા આપના ગંગા સમાન ઉપાધિમાં પ્રતિબિંબિત થવાથી એ શું પવિત્ર થઈ ગયા અને આ ગંદી નીક સમાન ઉપાધિમાં પ્રતિબિંબિત થવાથી શું પરમાત્મા અભડાઈ જાય છે? એવું માનો છો? આમ મને ખબર નથી માનતા. આ તો જરા યાદ દેવડાય. આમ જીવનના પ્રશ્નો ઉકેલવાની આ રીત છે. આખો દડો વળગી જઈશું કે આ તો કોઈ પ્રશ્ન ઉકેલવાનો કે ભેદભાવમાં જ વળગી રહીએ છીએ ને આપણે. બધા પ્રશ્નો ભેદભાવમાંથી જન્મે છે. તો જેમ જેમ આપણે વધારે વધારે સામાન્ય સામાન્ય વધુ સામાન્ય મહાસામાન્ય બૃહદારણ્યક ઉપનિષદ કહે મહાસામાન્ય બધા દેહ તો ખરા અન્નમય છે સામાન્ય. અન્નનો જન્મ થયો વળી તો જળમાંથી અગ્નિમાંથી વાયુમાંથી આકાશમાંથી પ્રકૃતિ બધું પ્રકૃતિ છે. સત્વરે 3 ગુણો છે વળી વધારે મોટું સામાન્ય. તમો ગુણ રજોગુણમાં રજોગુણ સત્વગુણના સત્વગુણ પ્રકૃતિમાં તો બધું પ્રકૃતિ જ છે. અને પ્રકૃતિ પણ ક્યારે હોય? જયારે ચૈતન્યની સન્નિધિ હોય ત્યારે. અને માટે વાસ્તવ બધું ચૈતન્ય છે મહાસામાન્ય. સામાન્યમાંથી મહાસામાન્ય. આ રીત છે. શેની રીત છે? આપણી દ્રષ્ટિમાં વસ્તુઓને નિવૃત્ત કરવાની અને સાથે સાથે બધી સમસ્યાઓને નિવૃત્ત કરવાની પણ આ રીત. તો આ પ્રકારે વેદાંત શાસ્ત્ર બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે કે જેટલે અંશે આ દ્રષ્ટિ આપણા જીવનમાં ઉતરે એટલે અંશે કેવા વ્યવહારના પ્રશ્નો પણ ઉકેલી જાય. આ લડ કરે છે બધા લોકો. કેમ? ભેદભાવને કારણે. તું પેલા દેશનો છું, હું આ દેશનો છું. એ માણસ છે આવો, તું માણસ નહીં, પણ આ ફલાણો છે ને હું ફલાણો છું. ના નથી, એ છે એનો પણ આદર કરો. આપણે નથી કહેતા કે આપણે બધા ભેદ આપણે જે બધી વિવિધતાને ફગાવી દઈએ, એ ધ્યાનમાં જ ના લઈએ અને આદર જ ના કે નથી કહેતા. આદર કરો. જેમ બધા અલંકાર તો આદર કરીએ ને આપણે. ચાલો ભાઈ, કોઈ દળતાનો ઠંડ લાગે વિચારમાં, આદર કરીએ. અને કાનમાં પહેરવાનું છે, આ કંઠી છે અને ગળામાં પહેરવામાં આદર કરીએ આપણે. પણ મનમાં ભેદભાવ ના ધરાવે કે નાનું છે માટે આ તો તુચ્છ છે, ના મોટું છે માટે આ મહાન છે, એવું નહીં. સુવર્ણ છે. આમ કેવી રીતે વિવિધતાનો આદર કરતા કરતા પણ એકતા પર દ્રષ્ટિ જેમ જાય તેમ વિવિધતા પછી તો વિભૂતિ બની જાય.
પછી તો બંગડી એને બુટ્ટી એને કંઠી બધું શું છે? સોનાની વિભૂતિ છે. તો આ રીતે આપણને આ વિવિધતામાં એકતાના દર્શન કેમ કરવા, આ સમાનમાં સમાન દર્શન કેમ કરવા? થોડા સ્થૂળ શરીર છે બસ, પછી એમની વિશેષતાઓ મહત્વની નથી. સ્થૂળ શરીર છે, આ એ સ્થૂળ શરીર છે, આ એ સ્થૂળ શરીર છે. શું કામ ભેદભાવ કરો છો? આ એ સૂક્ષ્મ શરીર, પેલું સૂક્ષ્મ શરીર, આ કારણ શરીર, પેલું કારણ શરીર. અને વળી પાછી એનો પણ સમાનતા, એ પણ જુદા જુદા હોય, એ પણ અક્ષરો બન્યા છે બધા પંચમહાભૂતમાંથી, પ્રકૃતિમાંથી. ઔપાધિમાં પ્રકૃતિ છે, પેલી ઉપાધિ પ્રકૃતિ છે. અરે ઈશ્વરની ઉપાધિ પ્રકૃતિ ત્યાંથી પહોંચી ગયા. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સ એક. આ પુરુષમાં વ્યક્તિગત ઉપાધિમાં જે ચૈતન્ય છે અને સમષ્ટિમાં જે ચૈતન્ય છે એક જ છે. તો કોઈ ગ્રંથિઓ રહે છે ને, આપણી બધી લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ સમય જન્મે તુલના કરવાને કારણે પેલું ઊંચું છે, ઊંચું નીચું છે. કયા સ્તરે? ઉપાધિના સ્તરે. ઉપાધિમાં ચૈતન્ય છે એ તો એક જ છે. આ પ્રકારે કેવી રીતે આપણા મનને જરાક સરખું કરવું, શાંત કરવું, ભેદભાવને જ સત્યતા આપવાને કારણે કેટલો બધો વિક્ષેપ, કેટલો સંઘર્ષ. અને ઉકેલ તો અહીં છે જ. બધા ભાઈ જાત જાતના ઉકેલ તમે શોધી કાઢો, એ ના નથી. સાયકોલોજીકલ વગેરે, મનના સ્તરે કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન વગેરે છે. સારું. કોન્ફ્લિક્ટ સંઘર્ષ જે જન્મ્યો હોય પેલેસ્ટાઇન ઇઝરાયલ વચ્ચે, કેવી રીતે એમને રિઝોલ્વ કરવો, કેમાં એમાંથી માર્ગ કેમ કાઢવો, એ પણ બેમાં જે સમાનતા છે જોવાનું. ભાઈ તમારા સમાનતા ઇન્ટરેસ્ટ કયા છે, શું કરવાથી બંનેને લાભ થશે અને શેનાથી બંનેને ગેરલાભ થશે. તમે જે કરી રહ્યા છો કેવી રીતે બંનેને ગેરલાભ થાય, શું કરો તો બંનેને લાભ થાય. વિન વિન સિચ્યુએશન. બહુ સમજાય પણ સમજે કોણ? આને મારું લઈ લીધું, પેલો કે તારા મારું છે, પેલો કે આ મારું છે. ચાલો, આ તો બધા બહુ જટિલ પ્રશ્ન છે. આ કઈ સામાન્ય પ્રશ્ન નથી. મુખ્યત્વે વિશ્વાસનો અભાવ છે. દુનિયામાં આજે કોઈ કોઈનો વિશ્વાસ કરી શકતો નથી. તો વચન આપ્યું, મારા વચનનું પાલન કરશો, એવો કોઈ નિયમ નથી. એના પર તમે મદાર બાંધીને બેસી ન શકો. એટલે પેલા કે અત્યારે કહે છે તો ખરા લોકો, પછી હુમલો નહીં કરે અને પછી બોમ્બાર્ડમેન્ટ નહીં, કોને ખાતરી આપીશ? કઈ કોઈ પેલો યુનાઇટેડ નેશન હું ખાતરી તારું માને છે કોણ? પણ આ તો આ જાતિ છે કરવો એ કરે છે. વિશ્વાસ ન હોય તો કોઈ કરાર પર તમે સહી કરો, કરી જ ના શકો ને. કહે છે કઈ ને પણ એની પાસે ઈરાદો કયો છે, એ પછી કલ્પનાઓ કરે છે. એવા અનુભવો થયેલા છે. એટલે આ બધી વસ્તુઓ જટિલ થઈ ગઈ છે. માણસમાં લોભ, કામ, ક્રોધ, આ જ બધી વસ્તુઓનું સંચાલન જયારે કરતું હોય ત્યારે પછી આ કામ, ક્રોધ, લોભ તો બધા ભેદભાવને જોઈને જ થતા હોય ને. જેટલે ઊંચે ભેદભાવને મહત્વ ઓછું આવે, પણ એટલે ઊંચે જ સદગુણ જાગૃત થાય. તો કહે છે એ તદુપહિતમ વૈશ્વાનરાદ ઈશ્વર પર્યંતમ ચૈતન્યમ અપી મહાસામાન્ય. કયું છે? ચૈતન્ય. તો જેટલો આપણો અહંભાવ વિષમતામાંથી સમાનતામાં આવે એટલા આપણે મુક્ત થઈએ. દુનિયાનું આપણે મુક્ત થતા જઈએ. કારણ કે જેટલો અહંભાવ સંકુચિત હોય એટલો આપણે માટે જ બોજ રૂપ છે. આપણા મનમાં કે બોજ હોય તો એ આપણા પોતાના અહંકારના જ છે. અહંકાર કોને કહેવાય? ઉપાધિમાં અહંભાવને કારણે હું આ જ છું અને આ નહીં, એ પ્રકારનો અહંભાવ છે. એ જ બધો બોજ જન્માવે છે. અને જેટલે ઊંચે આપણો અહંભાવ સામાન્યમાં વધુ સામાન્યમાં આવતો જાય
તેમ તેમ આપણો પોતાનો બોજ જ ઓછો થતો જાય. અંતે ક્યાં જઈને આવે? હું ચૈતન્ય છું. તો પછી કોઈ પ્રકારનો બોજ રહે નહીં. પછી બધાનો સમાવેશ થઈ જાય ને. સામાન્ય નથી કે સમાવેશ થવો. આ ઘરો પણ જાણે સમજે કે હું તો માટી છું, તો પછી કઈ વાંધો ના આવે. ભલે ને આટલું નાનું રહ્યું કુલડી, હું માટી છું સમજાય. ક્યાં બધા ઘડાનો એને સમાવેશ કરીને પોતાના હું માટી છું. હું માં બધા ઘડા આવી ગયા ને, કે માટી આવી ગઈ, માટીમાં બધા ઘડા આવી જાય. એને પોતાનો કોઈ પરિવર્તન કરવા, એને દ્રષ્ટિમાં પરિવર્તન કરવાનું. વેદાંત આપણને દ્રષ્ટિમાં પરિવર્તન કરવાનું શીખવે છે. દીઠાનું ઝેર એવું ગુજરાતમાં કહેતા હતા. દીઠાનું ઝેર એ જુદા અર્થમાં કહેતા હતા, પણ આ દીઠાનું કેવું ઝેર છે? દ્રષ્ટિ. મારા પ્રત્યે કેવી દ્રષ્ટિ છે એ પછી મારી દુનિયા પ્રત્યે કેવી દ્રષ્ટિ છે એ નક્કી થાય. બસ એમાં પરિવર્તન. તો આ કુલડી છે એની દ્રષ્ટિમાં પરિવર્તન. હું કુલડી નથી, હું માટી છું. તો પછી બધી કુલડીનો સમાવેશ થઈ ગયો. હવે 212 પાના પર આગળ કહે છે, છેલ્લેથી બીજી પંક્તિમાં આભ્યામ મહાપ્રપંચ તદુપહિત ચૈતન્યાભ્યામ તપ્તાય પિંડવદ અવિવિક્તમ સત અનુપહિતમ ચૈતન્યમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇતિ વાક્યસ્ય વાચ્યમ ભવતિ વિવિક્તમ સત લક્ષ્યમપી ભવતિ. આપણે આગળ ભગવાન એવો છે ને કે સીધે સીધો પ્રગટ થતો નથી, વેશ લઈને પ્રગટ થાય છે. ભગવાન કો ચૈતન્ય કહો. ચૈતન્ય આપણા જીવનમાં પ્રગટ થયેલો છે, સતત થયું છે ને, થઈ રહ્યું છે. પરંતુ આ ચૈતન્ય ઉપાયનો વેશ ધારણ કરેલો છે. જેમ પેલો અભિનેતા વેશ ધારણ કરે તેમ ચૈતન્ય કહો, પરમાત્મા કહો, બ્રહ્મ કહો, એને આ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર રૂપી ઉપાયનો વેશ ધારણ કરેલો છે. અને આપણે જ્યાં બે છે તે એક માનીએ છીએ. દ્રષ્ટાંત આપ્યું તપ્તાય પિંડવત. વળી વેદાંતનું બીજું પ્રચલિત દ્રષ્ટાંત તપ્તાય પિંડ. અયફ પિંડ એટલે કે એટલે લોખંડ. અયફ પિંડ લોખંડનો પિંડ, જાણે કે લોખંડનો ગોળો. તપ્ત અહીં જયારે તપાવવામાં આવ્યો હોય, તપાવેલો લોખંડનો ગોળો. તો લોખંડનો ગુણ છે કે અગ્નિના ધર્મ ગ્રહણ કરેલા છે. અગ્નિ લાલાશ, અગ્નિની ઉષ્ણતા લોખંડ જાણે કે ગ્રહણ કરેલા છે. લોખંડ ગરમ બની જતું નથી, લોખંડ લાલ બની જતું નથી. નહીં તો ઠંડુ પડ્યા પછી પણ લાલ જ રહે. ઠંડુ પડ્યા પછી લોખંડ હતું એવું થઈ જાય, કારણ કે એ જયારે લાલ દેખાતું ત્યારે કાળું જ હતું, અને ગરમ જણાતું ત્યારે પણ એ ઠંડુ જ હતું. એ લાલ રંગ અને ગરમી તો એ અગ્નિના ધર્મ હતા. અને અગ્નિ ઠંડો પડ્યા પછી ગોળ નથી રહેતો, એ ગોળ આકાર તો લોખંડનો હતો. એટલે અગ્નિ અને લોખંડ વચ્ચે વિવેક કરવામાં આવે, એટલે કે બંને જુદા પડવામાં ના આવે. તો માણસ જેને જ્ઞાન નથી એ એમ માને કે આગનો ગોળો છે, એક જ હસ્તી છે એવું માની લે કે આ લોખંડનો ગોળો મને દજાડે છે એમ માને. અવિવિક્તમ, અવિવિક્ત એટલે વિવેક ના કર્યા હોય, જુદા ના પાડ્યા હોય. આમ અગ્નિ અને લોખંડ જુદું ના પાડ્યું હોય. પછી આપણે કે આગનો ગોળો એ શું છે? વાચ્યાર્થ. આગનો ગોળો વાચ્યાર્થ. વાચ્યાર્થ એટલે આપણા મનમાં આગનો ગોળો શબ્દનો પ્રયોગ થાય તો મનમાં આગનો ગોળાનો ખ્યાલ જન્મે ને, જે શબ્દના પ્રયોગથી જે ખ્યાલ જન્મે એને વાચ્યાર્થ કહેવાય.
આ બધું પાછળથી સ્પષ્ટ કરવામાં આવશે. આ તો ગ્રંથકાર વારંવાર પાછા આપણા ધ્યાનમાં લાવે છે. પણ ખરેખર આગનો ગોળો દજાડે છે એમ જયારે કહીએ તો આગનો તો કઈ ગોળો હોતો હશે? વિચાર કરીએ તો ભાઈ આગનો કઈ ગોળો હોય? આગનો તો કોઈ આકાર જ નથી, થોડી ગોળો ક્યાંથી આવ્યો? ત્યારે ખબર પડે કે આગનો ગોળો આ શબ્દમાં વિરોધાભાસ રહેલા છે. પછી ખબર પડે કે આગનો ગોળો નથી, આ તો લોખંડનો ગોળો છે અને એ દ્વારા આગ દઝાડી રહી છે. એટલે પછી આગનો ગોળો એ જયારે શબ્દોનો અર્થ મનમાં બેસે નહીં, વિચાર કરવાથી ના બેસે કે આગનો કઈ ગોળો હોતો હશે, આગનો તો આકાર નથી હોતો. ત્યારે મનમાં વિવેક જન્મે કે ગોળ આકાર તો લોખંડનો છે, આગ કે અગ્નિ તો નિરાકાર છે, આકાર રહિત છે. અંતે તો ભલે આગનો ગોળો કે આગના ગોળાએ દઝાડ્યું એમ જયારે કે ત્યારે પછી આપણને શું વસ્તુ છે કે મને આગે દઝાડ્યો, અગ્નિએ દઝાડ્યો, લક્ષ્યાર્થ થયો. વાચ્યાર્થ શું થયો? આગના ગોળાએ દઝાડ્યો. પણ એ આગના ગોળા પર જયારે વિચાર કરીએ કે આગનો ગોળો હોઈ ના શકે ત્યારે પછી આપણા મનમાં આ સમજ જન્મે કે ખરે આગ એટલે કે અગ્નિએ દઝાડ્યો. તે રીતે વેદાંતમાં કહે છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. છંદોગ્ય ઉપનિષદમાં કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ઇદમ સર્વમ, આ સર્વ બ્રહ્મ છે. એટલે આપણે પહેલો ખ્યાલ શું આવે? આ સર્વ બ્રહ્મ છે, વાચ્યાર્થ. કારણ કે આની અંદર બે વસ્તુ ભળેલી છે ને, ઉપાધિ અને ચૈતન્ય. આ સર્વ એ પ્રકારે આપણે શબ્દ પ્રયોગ કરી ત્યારે આ સર્વ શું આવે? આ નામ રૂપાત્મક જગત. પણ જોડે જોડે એમાં ચૈતન્ય તો રહેલું. કાંઈ ચૈતન્ય વગર તો કશી વસ્તુ સંભવી જ ના શકે. અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યમ સ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગત રૂપમ તતોદ્વયમ. કે દરેક પદાર્થ છે, ભાષે છે, પ્રિય છે. પુસ્તક છે, ભાષે છે, પ્રિય છે. ટેબલ છે, ભાષે છે, પ્રિય છે. પુણ્યશાળી છે, ભાષે છે, પ્રિય છે. પાપી છે, ભાષે છે, પ્રિય છે. એની જાતનું તો પ્રિય છે. આમ જગતમાં જે કઈ છે એમાં ત્રણ કેવું છે? મહાસામાન્ય. અસ્તિ ભાતિ પ્રિયમ. છે, ભાષે છે, પ્રિય છે. છે એટલે સત, ભાષે એટલે ચિત્ત, પ્રિય એટલે આનંદ. આમ સચ્ચિત મહાસામાન્ય છે સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ ન હોય તો નામ રૂપ કશી વસ્તુ સંભવી ના શકે. આ નામ રૂપને હવાપણું કોણ પ્રદાન કરે? સત. નામ રૂપને ભાસવાપણું કોણ પ્રદાન કરે? ચિત્ત. નામ રૂપ આપણને આનંદ આપતું હોય એ કોણ પ્રદાન કરે? આનંદ. ન જાણતા હોય ત્યારે આપણે બંનેને એક જ માની લઈએ. આ સર્વ બ્રહ્મ છે. એટલે એ સર્વમાં પેલું અસ્થિ ભાવ એ પ્રિય આ નામ રૂપ બંનેનું પિંડીકરણ થઈ ગયું. એટલે બેને જુદા પાડ્યા વગર જયારે જોઈએ ત્યારે આ સર્વ એટલે આ નામ રૂપાત્મક જગત બ્રહ્મ છે એવો અર્થ થાય. પછી વિચાર આવે કે આ જગત બ્રહ્મ કેવું તો હોય શકે? આવું બ્રહ્મ હોય, આવું અનેક હોય, વિવિધ હોય, ભેદભાવ વાળું હોય, જગત પરિવર્તનશીલ હોય, જગત નું ઉદ્ભવ છે, ઉત્પત્તિ છે, વિનાશ છે, આવું બ્રહ્મ હોય? બ્રહ્મ તો એવું ના હોય. ના હમ ભોગ્યમ પશ્યામી ઇન્દ્ર કે આ તો બરોબર જણાતું નથી. પછી વિચાર કરે કે આ સર્વ જયારે કહે છે ત્યારે દ્વારા ખરેખર શું કહેવા માંગે છે? કે આ સર્વ નામ રૂપમાં ના ગર્ભમાં રહેલું જે છે એનું જે અધિષ્ઠાન છે, આ સર્વ જેને કારણે છે, જેને કારણે ભાષે છે, જેને કારણે પ્રિય છે,
અસ્થિ ભાતિ પ્રિયમ કહો કે ચૈતન્ય કહો, એને ચૈતન્ય કહેવાય. અસ્થિ ભાતિ પ્રિય ને ચૈતન્ય કહેવાય. આપણે ચૈતન્ય ક્યાં હોય? આપણે એમ કે જે જીવંત વસ્તુ એમાં ચૈતન્ય. આ ચૈતન્ય આ ટેબલમાં હોય. ચેતનતા એક વસ્તુ છે, ચૈતન્ય બીજી વસ્તુ છે. ચેતનતા ક્યાં હોય? જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં ચેતનતા હોય. સૂક્ષ્મ શરીરની હોવાને કારણે આ સ્થૂળ શરીર ચેતનમાં ચેતના આવે, ચેતનવંત બને. આપણે આને ચેતન કહીએ, આ ટેબલને જડ કહીએ કે અચેતન કહીએ. પણ એ વિભાગ શેને કારણે છે? સૂક્ષ્મ શરીરની હોવા અને ન હોવાને કારણે. એક જ ચૈતન્ય જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં એ ચૈતન્ય ચેતના પ્રગટ થાય. જ્યાં સૂક્ષ્મ શરીર નથી તે ચૈતન્ય માત્ર હવા રૂપે પ્રગટ થાય. ટેબલમાં માત્ર સત અંશ પ્રગટ થાય, વૃક્ષમાં સત અને ચિત્ત અંશ પણ પ્રગટ થાય, મનુષ્યમાં સચિત આનંદ બધું જ પ્રગટ થાય. એટલે ઉપાધિ પર શું કેટલો અંશ પ્રગટ થાય ઉપાધિ પર આધાર રાખે છે. કે આ નામ રૂપ તો ખાલી માધ્યમ છે. ખરેખર આ શું છે? તો કે આ તો સોનું જ છે. આ કંઠી નામ રૂપ શું છે? માધ્યમ છે, સોનન પ્રગટ કરવા માટે. તે બધા નામ રૂપ માધ્યમ છે. અસ્થિ ભાતિ પ્રિય ચૈતન્ય એને અભિવ્યક્ત કરવા માટે. એટલે આ સર્વ કે ત્યારે આ સર્વમાં તથ્ય શું છે? જે દેખાય તો નામ રૂપ છે, પણ નામ રૂપમાં કોઈ સત્યતા નથી. એ તો પરિવર્તનશીલ છે, નશ્વર છે. એટલે આ સર્વમાં સ્થાયી અંશ કયો છે? ત્યારે ખબર પડે કે છે, ભાષે છે, પ્રિય છે. અસ્થિ ભાતિ પ્રિય એનો ક્યારે નાશ ના થાય, ક્યારે ન હોય એવું ના બને. તેથી આપણે સમજીએ કે આ પરિવર્તનશીલ અંશ તો બ્રહ્મ ના હોઈ શકે, પણ દરેકમાં જે પરિવર્તન રહિત છે. આમ આ સમાં બે અંશ થાય, આપણામાં બે અંશ છે ને, એક પુરુષ અંશ અને બીજો પ્રકૃતિ અંશ. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર એ શાનું બન્યું છે? પ્રકૃતિનું બન્યું છે. એની ઉપયોગીતા કેટલી છે? એ માત્ર ચૈતન્યની અભિવ્યક્તિનું માધ્યમ છે. એથી વધારે એની કોઈ ઉપયોગીતા નથી. આપણે એને પછી બહુ મહત્વ આપી દઈએ છીએ, જુદી વાત છે. આ બલ્બ છે ને મારે ગમે તે જાત જાતનો પણ છે તો વીજળીના અભિવ્યક્તિનું માધ્યમ. એથી વધારે કઈ ઉપયોગી પછી એને ગમે જાત જાતના રંગ આપો ને જાત જાતના આકાર આપો ને એવું કરો, પણ છેવટે છે શું? વીજળીની અભિવ્યક્તિ માટેનું માધ્યમ. તેમ આ નામ સ્થૂળ સૂક્ષ્મ કારણ, નામ રૂપ એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર બનેલી ઉપાધિ શું છે? અસ્થિ ભાતિ પ્રિયમ ચૈતન્યની અભિવ્યક્તિ માટેનું માધ્યમ છે. રેપર છે, રેપર. ચોકલેટ તો અંદર છે. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર ઉપાધિ છે રેપર. કેવું રેપર? આવું રેપર, આવું. એમાં કેન્ડી તો જુદી હોય. અગત્યનું શું છે? કેન્ડી, ચોકલેટ. કેવું અસ્થિ ભાતિ પ્રિય ચોકલેટ છે. એટલે જયારે આ સર્વ બ્રહ્મ છે એ વાક્યમાં જયારે વિચાર કરીએ ત્યારે થાય કે આ સર્વમાં જે પરિવર્તનશીલ અંશ છે, નામ રૂપનો અંશ છે, એ તો બ્રહ્મ હોઈ ના શકે. કઈ જેની ઉત્પત્તિ છે અને વિનાશ છે, જે પરિવર્તનશીલ જે ક્યારે સત્ય ના હોઈ શકે, એ તો બ્રહ્મ ના હોય. તો એમાં સ્થાયી અંશ કયો? પરિવર્તન રહિત અંશ કયો? તો કે આ બધું છે, ભાષે છે, પ્રિય, એ ક્યારે ના જાય. ભલે નામ રૂપ તૂટતું ને ફૂટતું જાય. ઘણા તોડો તો ઠીકરા બને, પણ છે તો રહે જ અંદર. ઠીકરા ભાષે તો ખરા, ઠીકરા ઉપયોગી એમાં પ્રિય છે. પછી તોડ ફોડ કરે કાંકરા બની જાય તો છે, ભાષે છે, પ્રિય છે તો ના જ જાય ને. એનું ચૂર્ણ બનાવો ને એના અણુ ને પરમાણુ ને બીજાણુ જે બધું કરો તમે તો છે, ભાષે છે, પ્રિય છે તો ના જ જાય. સ્વામી આપની વાત બરોબર નથી. વૈજ્ઞાનિકો કહે છે કે જેમ જેમ પદાર્થનો વિભાગ કરતા જઈએ તેમ પછી ભાસતું નથી, અદૃશ્ય થઈ જાય.
તો વિવાહ કરનાર તો ભાષ જ છે ને. એટલે એ જ ભાસતું હતું પહેલા, પણ પહેલા એની દ્વારા ભાસતું હતું, હવે સ્વયં ભાષે છે. તેથી એ છે, ભાષે છે, પ્રિય છે, એ તો ક્યારે અલોપ થાય જ નહીં. હા, તમે ત્યાં જોવાનો પ્રયત્ન કરો તો અલોપ થઈ જાય, એ વાત જુદી. આમ સર્વમ ખલુદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એ વાક્ય પર જયારે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આનો જે સ્થાયી અંશ છે એ જ બ્રહ્મ કહેવડાવવા યોગ્ય છે, આનો પરિવર્તનશીલ અંશ નહીં. એટલે પછી આપણા મનમાં એની બાદબાકી કરી નાખી. જેવી રીતે સ્કૂલની અંદર વાર્ષિક કાર્યક્રમ થતો હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટકનો કાર્યક્રમ હોય, સ્કૂલના છોકરાઓ નાટકમાં ભાગ લેતા હોય, જાત જાતના વેશ ભજવતા હોય, પછી આપણે બેઠા બાજુમાં એક મા બાપ બેઠેલા છે, મા કે જો મારો દીકરો, મને ત્યાં કોણ દુશાસન દેખાય, ત્યાં આ તમારો દીકરો. આ તો એનો દીકરો ના હોય. એ ભાઈ વિચાર કરો કે આ મારો દીકરો, એ શબ્દ વાંચ્યા તો શું થાય, આ પેલો દેખાય છે તે ભાઈ બેસે નહીં ને કે ના ના એમનો દીકરો આવો તમે જુઓ નથી ભાઈ. એટલે પછી એની અંદર કયો અંશ સ્થાયી છે, કયો અંશ પરિવર્તનશીલ છે, એની બાદબાકી મનમાં કરો કે દુશાસન તો વેશમાં છે, વેશ ધારણ કરનાર એમનો દીકરો છે. પછી એ પ્રકારે મને દીકરા દર્શન થાય, એને શું કહેવાય, લક્ષ્યાર્થ, વિવેક કરવામાં આવે. અવિવિક્તમ સત, જયારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે આવી ઉપાધિ લઈને જ પ્રગટ થાય છે, સીધો એક સીધો દેખાય એવો નથી. એ ખરેખર તો આપણા પર કૃપા કરીને આ વેશ લઈને પ્રગટ થયેલો છે, જેથી આપણામાં ક્યારેક લાઈટ થાય કે આ શું છે વસ્તુ બધી. એ ઉપનિષદમાં કહ્યું કે ભગવાને આખી ઉપાધિ તૈયાર કરી, આ દેહ તૈયાર કર્યો, ઇન્દ્રિયોના ગોલકો તૈયાર કર્યા, ઇન્દ્રિયો તૈયાર કરી, દેવતાઓ તમે આવો, તમારું સ્થાન લઈ લો. દેવતાઓ આવી ગયા, દેવતાઓને ભૂખ લાગે, ખોરાક આવો, ભગવાને ખોરાક બનાવ્યો, બધી વ્યવસ્થા થઈ ગઈ. એ ભગવાન વિચાર કરે કે આમ હું જ ના હોઉં તો આ બધા અર્થ શું? બધું ગોઠવાઈ તો ગયું, પણ ઇન્દ્રિયો જે બધા વિષયનો ભોગ લાવશે એ કોને માટે? કે ભોગતા તો છે ને, ભોગવનાર તો છે, એ સિવાય બધાને કરવાનું શું? ઘર આખું બાંધ્યું, સજાયું, બધું, એટલે રહેનાર તો જોઈએ ને પણ અંદર કોઈ. એ સિવાય બધાને ઉપયોગીતા શું? કરોડો રૂપિયાનું ઘર બનાવ્યું, લાખો રૂપિયાનું ફર્નિચર લાવ્યા, આ બધું કર્યું, સરસ. શેના માટે? પ્રદર્શન માટે, રહેવા માટે. તેમ ભગવાને પણ બહુ સુંદર રચના કરી. પહેલા એને ગાયને બનાવી, દેવતાઓ કે આ બરોબર નથી, ઘોડો બનાવ્યો તો ગાય બરોબર નથી, મનુષ્ય બનાવો, બહુ સરસ, સુકૃતમ, બધા બહુ સુંદર કામ કર્યું. એ તો ઘોડો ગાય ને મનુષ્ય એટલે બધા પ્રાણીઓ બનાવે પછી કહે છે આખી ઉત્ક્રાંતિ થઈ, બધું તૈયાર થયું. હું જ નહીં હોઉં તો આ બધા અર્થ શું? મારા વગર આ બધાનો શું અર્થ? એટલે પછી એમણે આમાં પ્રવેશ કર્યો. જેથી આ વ્યવસ્થા જેને માટે હતી એને પ્રવેશ કર્યો કે કોઈ ભોગવનાર તો જોઈએ ને, તો આ ઇન્દ્રિયો બધા વિષયના ભોગ લઈ આવે, એનો આનંદ લેનાર તો કોઈ જોઈએ ને. કોઈ કરનાર જોઈએ, ભોગવનાર જોઈએ, કરતા જોઈએ, ભોગતા જોઈએ. એની પાછળ બીજો પણ એક વિચાર હતો કે જો અહીં હોઈશ તો ક્યારેક આ માણસના મનમાં થશે કે હું કોણ છું, ક્યારેક થશે. મોટે ભાગે તો બિચારો ખાવા પીવાની અંદર જ વ્યસ્ત હશે, ક્યારેક બે ચાર દાંત લપડાકો પડશે. બધા લપડાકો કોઈને સંતોષથી પણ થાય છે, સંતોષ થઈ ગયો એવું પણ થાય, જેવું પ્રારંભ. આ માર્ગે દોરનાર લપડા ક્યારે દોરનારી નીવડે કે પછી બીજું કઈક પ્રેમથી દોરનારું નીવડે, પણ એ છે અંદર. એટલે ક્યારેક એનો પ્રભાવ આમ અત્યારે પડતો નથી. પ્રભાવ દુનિયાનો પ્રભાવ વધારે છે, ભોગનો પ્રભાવ વધારે છે, અને તેથી એ બિચારો રાહ જોઈને બેઠેલો છે.
કે ક્યારે મારી નોંધ લેવાય, એ વિચારો રાહ જોઈએ છે. આપણે જેમ કે મારી નોંધ કોઈ લેતું નથી, મારી સામે કોઈ જોતું નથી, નામ નથી, આપણને થાય એવું એને થાય કે જો ને આખો દાડો બહાર જ જોજો કે અંદર જોતો કે ફરાન ખાની વેતરો સ્વયંભૂ આ ભગવાન ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી આ બહાર જ જોજો કરે છે. સ્વામીને કહેનાર લોકો તમારી સામે જોતા નથી ક્લાસમાં. આપણને જો કહેતા હશે, બધાને એવું કહે છે. સ્વામી કહે તારી સામે જોતો તું નીચું જોતો હોય તો હું શું કરું? પણ બધાને એવું થાય કે મારી સામે જોઈએ, મારી નોંધ લે, સ્વાભાવિક છે. તો આને થાય જ ને, પરમાત્મા બેઠેલો છે એને થાય તો ખરું ને કે મારી, એટલે જ આવે છે ક્યારેક તો મારી નોંધ લેશે, ક્યારેક તો નોંધ લેશે. જન્મો જન્મ થઈ ગયા એટલે પછી કે ચાલો ત્યારે આ જરાક આપણે આમને દોરીએ. ભગવાન હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ચાર છે ને, એટલે પછી દૂર દૂર જ જતો જાય ને ગદાનું એક લગાવે પેલો જાગી જાય શું થયું. આમ તો બિચારા શંખથી બોલાય કરે, કોઈ સાંભળે, ગદાનો પ્રહાર પડે ત્યારે પછી પેલો જાગે, પછી શંખનાદને સંભળાય, પછી ભગવાન પાસે આવે, પછી ભગવાનને કવણ આપે, જ્ઞાન આપે. કારણ કે પકડાયેલો છે ને, ક્યાં પકડાયો છે? પેલો ગજગ્રાહ જે ગજેન્દ્ર પકડાયો છે ક્યાં આગળ? પેલા મગરમચ્છ પકડ્યો છે. ચક્ર એટલે જ રાખ્યું છે એ મગરમચ્છને કાપે. સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસય કર્મણે. મહામોહ ગ્રાહ, મહામોહ રૂપી ગ્રાહ છે, મળો મગરમચ્છ છે, જેમાં આ જીવ વિચારો આ આપણો ગજેન્દ્ર બરાબર પકડાયેલો છે. એનું ચાલે એમ નથી. મહામોહ ગ્રાહ ગ્રાસય કર્મણે. તો એ મહામોહ રૂપી ગ્રાહ છે, મગરમચ્છ છે, એ ચક્ર રાખ્યું છે ભગવાન. પછી કમળ જ્ઞાન આવી યોજના. એટલે ભગવાન એટલે બેઠેલો છે કે ક્યારેક મારી નોંધ લેવાશે, ક્યારેક તો થાકશે ને આગળ દોડીને. જેવી રીતે એટલે ભગવાન બેઠેલો, એટલે વેશ લઈને આવ્યો છે. વેશ લઈને આવ્યો કૃપા કરી એને એ રીતે કે ભલે જે હોય જગતનો વેશ લીધેલો છે, પણ ક્યારેક તો આને સૂચ છે ને, ક્યારેક આ વેશથી એનો ભ્રમ ભાગશે કે આમાં તો કઈ છે નહીં. અને ત્યારે પછી કે અન્વેષણ કરશે કે આની અંદર શું છે. એટલે બેઠેલો છે. જગતના અધિષ્ઠાન પર બેઠો છે અને આપણા આત્મા પર બેઠો છે. જગતના અધિષ્ઠાનને બ્રહ્મ કહે છે, આપણાના અંદરને આત્મા કહે છે. આમ ભલે શબ્દો વપરાય, પછી ચૈતન્ય જગતનું અધિષ્ઠાન છે માટે બ્રહ્મ કહેવાય છે. બ્રહ્મ સર્વનો આત્મા, જગતનું કારણ, જેમાંથી જગતનું સર્જન છે, પાલન છે, લય છે, જગતનું કારણ. એ ચૈતન્ય વ્યક્તિગત ઉપાધિમાં આત્મા કહેવાય છે. પણ અત્યારે હજી ત્યાં સુધી નથી પહોંચ્યા. અત્યારે ઇક્વેશનનો સમીકરણ આટલો જ ભાગ છે. કયો ભાગ? આ જગતની વાત કરી, સર્જનની વાત કરી. અધ્યારોપ અપવાદ ન્યાયથી ગુરુજી આ ઉપદેશ કરે છે. એટલે બધો અધ્યારોપ સમજાવ્યો. સર્વમ ખલુમ બ્રહ્મેદ વાક્યસ્ય વાચ્યમ ભવતી. આપણે જયારે નામ રૂપ અને અસ્થિભાદ પ્રિય એનો વિવેક ન કરી શકીએ ત્યારે સર્વ આ બ્રહ્મ છે, એના જગત બ્રહ્મ છે એવું આપણે સીધે સીધું થાય. જેવું દેખાય છે એવું બ્રહ્મ છે. વિવિક્તમ સત. પછી દેખાય હવે તો કે બ્રહ્મ હોતું હશે, હવે કે પરિવર્તનશીલ તો હોય, હવે સુખી દુઃખી કે બ્રહ્મ હોય, હવે જડ હોય, દુઃખાત્મક અસત જડમ દુઃખાત્મકમ સચ્ચિદાનંદ કે તદ્દન વિરુદ્ધ જ. આવું તો બ્રહ્મ હોય, બ્રહ્મ તો સચ્ચિદાનંદ હોય, સત્યમ જ્ઞાન અનંત હોય. એટલે પછી અન્વેષણ કરવું કે આ બધા અસતની અંદર પણ અસતને આધાર આપનાર કોણ છે, આ જળને પ્રકાશિત કરનાર કોણ છે, આ નામ રૂપને પ્રિય બનાવનાર કોણ છે.
શું થાય? બાધ થાય. કોનો બાધ થાય? વેશનો બાધ થાય. પેલા દુશાસનમાં જયારે એમના દીકરાના દર્શન આપણે કરી ત્યારે શું થાય છે? વેશ તો દુશાસન તો વેશમાં છે, એનો બાધ થાય. શું કહે? બાધ સામાન્ય કરે. આ મારો દીકરો છે જયારે કે ત્યારે બે વસ્તુ થઈ. દુશાસન પણ છે, આ મારો દીકરો છે, દુશાસન દીકરો છે એવું વાચ્યાર્થ થાય. પોતાનો દીકરો ના હોય ભાઈ, એટલે પછી દુશાસન છે એનો બાધ થાય કે અમે એક મિથ્યાંશ છે, એક સત્યાંશ છે, એક પરિવર્તનશીલ અંશ છે, એક સ્થાયી અંશ છે. આ વેશ છે પરિવર્તનશીલ છે, એ તો મિથ્યા છે, એ તો અધ્યારોપ છે. દીકરો કોણ છે? અધિષ્ઠાન છે. અને પર આ દુશાસન પણાનો શું થયો? અધ્યારોપ. અધ્યારોપ નો બાદ. અધ્યારોપ અપવાદ ન્યાય. અધ્યારોપ નો અપવાદ કરવો, બાદ કરવો, એમનો વિવેક. કોની વચ્ચે વિવેક? સત્ય અને મિથ્યા વચ્ચે, અધિષ્ઠાન અને અધ્યારોપ વચ્ચે, અભિનેતા અને વેશ વચ્ચે. વિવેક ન કરવામાં આવે, અમારો દીકરો એ શું થયું? વાચ્યાર્થ થયો. વિવેક કરવામાં આવે ત્યારે પછી જે વેશ છે એનો મનમાં બાદ થાય. બીજું કઈ કરવાનું નથી. એને વેશ કાઢી નાખવો અને પછી જોવાની જરૂર નથી. એક વાર ખબર પડી કે વેશ છે, પછી એની આંખો નાક બધે ઓળખી કે આનો દીકરો ચહેરો મારો બરાબર છે. હવે યાદ આવી ગયો પ્રત્યભિજ્ઞા. હા, એને ઘરમાં જે જોયેલો ને એ જ આ છે. ઓળખાણ થઈ જાય. ક્યારે ઓળખાણ થાય? બાદ થયો ત્યારે. એટલે વેદાંતમાં સામાનાધિકરણ એમ કહે છે, સર્વમ ઇદમ બ્રહ્મ. આ સર્વમ ઇદમ બ્રહ્મ બધા શબ્દો કઈ વિભક્તિમાં છે? પ્રથમ વિભક્તિ, એક વચનમાં છે. માત્ર એક વિભક્તિમાં છે માટે સામાન્યકરણ કહેવાયું નથી. એ તો વિશેષ વિશેષ વગેરે એક વિભક્તિમાં તો હોય, પણ સમાન વિભક્તિકાનામ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પદાનામ એકસ્મિન અર્થે તાત્પર્યમ. આમ દરેક શબ્દનો અર્થ જુદો છે. બધા શબ્દો એક જ વિભક્તિમાં છે, દરેકનો અર્થ જુદો છે, અને છતાં બધા એક જ વસ્તુ તરફ ચીંધે છે, એક જ વસ્તુને ચીંધે છે. સર્વ પણ કોને ચીંધે છે? બ્રહ્મને ચીંધે છે. ઇદમ પણ કોને ચીંધે છે? બ્રહ્મને ચીંધે છે. હવે એ તો કઈ બેસતું નથી, એટલે સર્વમાંથી પેલું સર્વ પણ કાઢી નાખીએ, વેશને દૂર કરીએ, અને ત્યારે જે બાકી રહે એ બ્રહ્મ છે. આમ આને શું કહે? બાદ સામાનાધિકરણ. બાદ કરીએ તો જ પછી એક અધિકરણમાં હોઈ શકે. આમ સર્વ ઇદમ બ્રહ્મ આ બધા ત્રણેય શબ્દો એક જ તત્વનો નિર્દેશ કરે છે. પરંતુ આપણે માત્ર વાચ્યાર્થ લઈએ, એમનો અક્ષરશ અર્થ લઈએ તો એ બંધ બેસતું નથી. અને માટે આપણે થોડીક અંદર જરા કાપકૂપ કરવી પડે. જે મિથ્યાંશ છે એનો બાદ કરીએ, જે સત્યાંશ છે એ સર્વમ, અને ઇદમમાં જે સત્યાંશ છે એ બ્રહ્મ છે. સર્વમ ને ઇદમમાં જે પરિવર્તન છે એ બ્રહ્મ નથી. એટલે સર્વમ ને ઇદમ ની અંદર જયારે વિવેક કરીએ કે અસ્થિભાતી પ્રિય છે, ચૈતન્ય છે, એ બ્રહ્મ છે, ત્યારે એ બ્રહ્મ બરોબર સમીકરણ થઈ જાય. સર્વમ ઇદમમાં જે કેવો અંશ છે? સ્થાયી અંશ છે, સત્ય અંશ છે, અપરિવર્તનશીલ છે. અસ્થિ ભાતિ પ્રિયમ ચૈતન્ય એ બ્રહ્મ છે. ઇતિ વાક્યસ્ય વિવિક્તમ સત લક્ષણ ભવતી. એ ચૈતન્ય વાચ્યાર્થ બને જો વિવેક કરવામાં ન આવે, લક્ષ્યાર્થ બને જો વિવેક કરવામાં આવે. આ બધાનું પ્રયોજન આ હતું. આટલું બધું વર્ણન કર્યું સર્જનનું, અને આપણે ક્યાં ને ક્યાં ગૂંચવાઈ ગયા. પેલું વન વૃક્ષ ફલાન ઠેકાણ જલાશય સમષ્ટિ વિષ્ટિ હિરણ્ય ગર્ભ સૂત્રાત્મા પ્રાણ પ્રાજ્ઞા
હજી એમાંની ચક્કરમાંથી આપણે તો હજી એમાં એમાં જ છે. સ્વપ્નમાં આ દૂર ફર્યા કરતું રહે છે. પણ એ બધાનું પ્રયોજન શું છે? આ વાક્યનો અર્થ સમજાવવાનો. એ બધું આપણે સમજીએ. આના સમજીએ તો પછી એનું પ્રયોજન સિદ્ધ ના થાય. આ સમજવા વાળે એવું સમજવું પડે એવું છે. સમય એ ના સમજ, આ સમજ ચાલે, આ એ સમજ્યા વગેરે ના સમજાય. એટલે બધું વર્ણન કર્યું એક નાનકડું વાક્ય સમજાવવા માટે. અને તત્પદ કહેવાય વેદાંતમાં તત્વમસી. હા વાક્ય છે તત્, એ ઈશ્વરનો નિર્દેશ કરે છે, બ્રહ્મનો નિર્દેશ કરે છે. ત્વમ એ આ જીવાત્માનો નિર્દેશ કરે છે. તત્વમસી એ બંને મહાવાક્ય બંનેના ఐక్య પ્રગટ કરે છે. તો એક અર્થ શબ્દ કયો? તત્, તે એટલે કે બ્રહ્મ. અહીંયા સમજાયું સર્વમ ખલુદમ બ્રહ્મ. આ તત્પદની ચર્ચા થઈ. હવે ત્વમ પદની ચર્ચા આવશે કે આ તો બ્રહ્મ છે, આ કોણ છે, આત્મા કોણ છે, એ કેમ બ્રહ્મ છે, એવા સમજાવશે. એ પદની રીતે સમજાવશે. ધીમે 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 કરતા કરતા કારણમાંથી સૂક્ષ્મ સ્થૂળ બધું વર્ણન કરીને પછી સર્વ પર લઈ આવ્યા, ઇદમ પર લઈ આવ્યા. એટલે છેલ્લા વાક્યમાં કહે છે એવમ વસ્તુની અવસ્ત્વારોપ અધ્યારોપ સામાન્યેન પ્રદર્શિત. એવમ આ પ્રકારે અધ્યારોપ શું? વસ્તુની અવસ્તુ આરોપ અધ્યારોપ. આગળ વ્યાખ્યા કરેલી. અધ્યારોપ કોને? અધિ આરોપ. અધિક પર આરોપ કરવામાં આવે. અધિક તો બ્રહ્મ છે, તો અનંત છે, એના પર આરોપ કરવામાં આવે. આ બધા અંતવાદ, આ બધા પરિચ્છન્નો, આ બધા તુચ્છ. અધિષ્ઠાન જે અધિક સ્થાન ધરાવતું હોય અધ્યારોપ કરતા. તો વસ્તુની જે વસ્તુ છે, વસ્તુ શબ્દ શું બતાવે છે? જે વસ્તુ છે, સત્ય છે, તત્વ છે. આ પ્રકારે વેદાંતમાં વસ્તુ શબ્દનો પ્રયોગ થતો હોય છે તત્વનો નિર્દેશ કરવા માટે, બ્રહ્મનો, ચૈતન્યનો. નાશ અર્થમાં વસ્તુ શબ્દનો પ્રયોગ થાય. પણ વસ્તુ એટલે જે સત્ય છે. એટલા માટે દ્રષ્ટાંત આપ્યું ને, અસર્વભૂતા રજ્જો સર્પારોપ. સર્પારોપવત વસ્તુ શું છે? રજ્જુ છે. અને અવસ્તુ શું છે? સર્પ. વસ્તુની અવસ્તુ આરોપ. રજ્જુ પર સર્પના આરોપની જેમ બ્રહ્મ પર આ નામ રૂપાત્મક જગતનો આરોપ, એનું કહેવાય અધ્યારોપ. સામાન્ય પ્રદર્શિત. સામાન્યતયા અધ્યારોપનું પ્રદર્શન કરવામાં આવ્યું. વિશેષ અધ્યારોપ છે એની વાત પછી કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મનોબુદ્ધિ
चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्